મોસમમાં વારંવાર બદલાવાથી બગાયતી ખેતીવાડીને નુકસાન. સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે કેરી ચીકુના પાક ઉપર ગંભીર અસરો. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રિપલ સિઝનને પગલે કેરી ચીકુની ખેતીને ભારે નુકસાનનો અંદાજો સેવાઈ રહ્યો છે. આંબો ઉપર મધ્યો જેવા રોગોની જીવાત પડતા સાથે ફ્લાવરિંગમાં મોટા પાયે ખરણીની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાનો ભય સેવાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક કેરી અને ચીકુન થઈ રહી છે. આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકર પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી. એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે. અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે. ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે. જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જુઓ તો સતત જે મોર છે એ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ છે.